અમેરિકાએ ભારત પર 50% વધારાનો ટેરિફ લાદ્યો છે, જેની સીધી અસર ભારતમાં 10 લાખ નોકરીઓ પર પડી શકે છે। આ ઉપરાંત આ ટેરિફ કાપડ, ચામડું અને ઝવેરાત જેવા કેટલાક મોટા ક્ષેત્રો પર પણ ખરાબ અસર કરશે। સીટીઆઈના અંદાજ મુજબ અમેરિકાના આ નિર્ણયની ભારતની લગભગ 48 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થઈ શકે છે। દેશના અગ્રણી વેપાર સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી સીટીઆઈના અધ્યક્ષ બ્રિજેશ ગોયલ કહે છે કે આ ટેરિફ ભારતના કાપડ, ચામડું, રત્ન અને ઝવેરાત, ઓટો પાર્ટ્સ, કેમિકલ, ફાર્મા, સીફૂડ અને સાથે જ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રો માટે મોટો ફટકો છે। આ ક્ષેત્રોમાં કામ કરતા લગભગ 10 લાખ લોકોની નોકરીઓ જોખમમાં છે। વધેલા ટેરિફના કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ લગભગ 35% મોંઘો થઈ જશે। આવી સ્થિતિમાં અમેરિકન ખરીદદારો ભારતને બદલે ચીન, વિયેતનામ અથવા બાંગ્લાદેશ જેવા દેશોમાંથી માલ ખરીદવાનું પસંદ કરશે। સીટીઆઈના આ અંદાજ મુજબ અમેરિકાના આ નિર્ણયથી ભારતની લગભગ 48 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થઈ શકે છે। ભારત અમેરિકામાં ફાર્માસ્યુટિકલ 53%, કાપડ 53% અને રત્નો, ઝવેરાત સહિત 37%, ઓટો પાર્ટ્સ 28%, રસાયણો 13% અને સીફૂડ 22% જેવા ઉત્પાદનોની નિકાસ મોટા પાયે કરે છે અને હવે આ ઉત્પાદનો પર સીધી અસર પડશે। વેપારીઓમાં મોટો પ્રશ્ન એ છે કે શું નવો ટેરિફ એવી કંપનીઓ પર લાગુ થશે જેમને પહેલાથી જ ઓર્ડર લઈ લીધા છે અથવા જેમનો માલ રસ્તા પર છે। અત્યાર સુધી યુએસ એજન્સીઓએ આ અંગે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા નથી આપી। આનાથી નાના અને મધ્યમ વેપારીઓની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે। બ્રિજેશ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું છે કે હવે ભારતે પણ અમેરિકાના આ વલણનો જવાબ આપવો પડશે। ભારતે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને જર્મની, બ્રિટન, સિંગાપોર, મલેશિયા જેવા દેશોમાં નવા બજારો શોધવા જોઈએ। તેમણે એવું પણ સૂચન કર્યું છે કે ભારતે અમેરિકાથી આવા મોંઘા રત્નો, પરમાણુ રિએક્ટર ભાગો, વિમાનના સાધનો, ઇલેક્ટ્રિકલ માલ, પ્લાસ્ટિક, બદામ, સ્ટીલ જેવા માલ પર બદલો લેવા માટે ટેરિફ લાદવો જોઈએ।